ક્રિયાઓ છે લગ્ન કરીએ આપણે લગ્નના સમયે તમને બહેનોને ખબર હોય વધારે કે લગ્નના સમયે ઉકેડી બેસાડવા જાય સ્ત્રીઓને પુરુષને હાથે મીઢળ બાંધવામાં આવે પુરુષ લગ્ન કરવા આવે એ સમયે હાથમાં કટાર આપવામાં આવે ફેરાના સમયે એની પાસે કટાર હોય શું કામ ક્ષેત્રપાલને પગનો સ્પર્શ કરવાનો હોય આ બધું શું કામ છે ભૂદેવ ઘણી જગ્યાએ લગ્ન કરાવવા જઈએ ત્યારે ઘણા બધા કે મહારાજ ખોટા ફેરા ફેરવ્યા ઘણું બધું કે શાસ્ત્રમાં ફેરા ફરવાનો પણ નિયમ છે ઘણા બધા 4 ફેરા ફેરે એટલે ઘણા બધા કે મહારાજ 4 જ કેમ 7 કેમ નહીં 9 કેમ નહીં પછી બેસવાની પણ દિશાઓ છે પૂર્વ પશ્ચિમ ઉત્તર દિશા આ 3 દિશા એવી છે કે આ 3 દિશામાં આપણે બેસી શકીએ દક્ષિણ દિશા સિવાય પૂર્વ પશ્ચિમ અને ઉત્તર આ 3 દિશામાં પુરુષ અને સ્ત્રી લગ્નના સમયે બેસી શકે ઘણા બધા કે મહારાજ તમે આ દિશા ખોટી બેહાડી એટલે પછી એને જે પાસે જવાબ દેવા જઈએ એટલે આપણો ટાઈમ બગડે એને પાકી ખબર તો હોય જ નહીં કોઈ વસ્તુની અને આ બધા છે ને ઓલું કહેવાય છે ને કે અધૂરા ઘડા છલકાય પૂરા હોય ને કોઈ દી ના છલકાય અધૂરા હોય ને એ જ છલકાય અને સૌથી વધારે ચિંતા બહેનોને જોઈ સાચું કહું નું તો ભાઈઓને આની કાંઈ ચિંતા ના હોય એ એના કામથી જ મતલબ હોય એને મહારાજ કેટલા વાગે આવી જશે કેટલા વાગે પતી જશે જમણવાર કેટલા વાગે ચાલુ થઈ જશે શું કરો ક્યાં કરો કેમ કરો કોઈ જ માહિતી ના હોય તમે જ્યારે લગ્નના સમયે ઉકેડી બેસાડો છો એ સમય પહેલાના સમયની અંદર એવું કહેવાય છે કે જ્યારે સૌથી વધારે એ સમયની અંદર પૈસો હતો ને એ સમયે સોનાનું ચલણ બહુ હતું અને સોનાના ચલણની અંદર જ્યારે લગ્ન પ્રસંગ હોય ત્યારે બહેનો ઘણું બધું સોનું પહેરીને આવતા અને સોનું પહેરીને આવતા ને તો આખા પ્રસંગમાં એટલા આનંદમાં હોય એટલા પ્રસન્ન હોય ને તો ખબર ના રહે ક્યારેક કોકની નાકની ચૂની પડી જાય ક્યારેક કાનની બુટ્ટી પડી ગઈ હોય હાથમાંથી બ્રેસલેટ પડી ગયું હોય બાજુબંધ પડી ગયું હોય ખબર ના રહી હોય પણ લગ્ન પ્રસંગ પૂરો થાય ને જ્યારે બધો ઘરનો કચરો ભેગો થાય ને એટલે બહાર જે ખાડો કર્યો હોય ને ખાડામાં બધું નાખે આખો લગ્ન પ્રસંગ પૂરો થાય ત્યારે કોઈની કોઈ વસ્તુ ખોવાણી હોય તો એ ઘરના વ્યક્તિને કે મારી આ વસ્તુ ખોવાણી છે એટલે એ વ્યક્તિ બહાર જાય એ ખાડો જે હોય ને એ ખાડામાંથી જે વસ્તુ મળે ને એ વસ્તુ મળી જતી અને એટલે કોઈ વસ્તુ ખોવાતી નહીં આ ઉકેડી બેહાડવી અને ઉકેડી ઉઠાડવી આટલું જ કારણ હવે આમાં હું એટલું બધું છે વિસ્તારથી મહારાજ તમે ઉકેડી કેમ ના બેહાડી હા જુદી એક દી આ કામ હકીકતમાં બ્રાહ્મણનું નથી પોતાના રિવાજ મુજબ પોતાનું ઘરનું કામ છે આ પરિવારનું આ બ્રાહ્મણનું કામ નથી કટાર લઈને નીકળ્યા હોય ફેરા ફરતી વખતે એમાં 3 ફેરા સ્ત્રીને આગળ હોય અને 1 ફેરો પુરુષને ચોથો આગળ હોય નિયમ શાસ્ત્ર એવું કે છે પણ અત્યારે અમે એમ ફેરવવા જઈએ ને એટલે એમ કે મહારાજ તમે ખોટા ફેરવ્યા અને કાં તો એમ કે આ મહારાજને વિધિ નથી આવડતી બેમાંથી એક જ જવાબ હોય ધર્મમાં હંમેશા સ્ત્રી આગળ હોય સાહેબ પુરુષ પાછળ જ હોય જેટલું ધર્મ સ્ત્રી કરે છે એટલો પુરુષ નથી કરી શકતો બીજા નંબરની અંદર અર્થ ઉપાર્જન પૈસો બચાવો લક્ષ્મી બચાવવાનું કામ સ્ત્રીનું છે એ જ કરી શકે પુરુષ ના કરી શકે પુરુષ તો ખીચા ખાલી કરીને જતો રહે ઘરે પણ એને બચાવવા વાપરવા કે હાચવવા એ સ્ત્રીના હાથમાં છે ધર્મ કરવાનું કામ સ્ત્રીનું છે અર્થ એટલે પૈસો લક્ષ્મીજીને સાચવવાનું કામ પણ સ્ત્રીનું છે એ જ કરી શકે પુરુષ ના કરી શકે અને કામ એટલે કામનાઓ ઈચ્છાઓ પણ સ્ત્રી જ પ્રકટ કરી શકે પુરુષ કરી શકતો નથી અને કરે છો તો એ મારી નાખે છે એની ઈચ્છાઓને
જેટલું મહત્વ પોતાની સ્ત્રીની ઈચ્છાનું રાખે છે એટલું મહત્વ પોતાની ઈચ્છાનો પુરુષ રાખતો નથી. એટલા માટે ધર્મ, અર્થ અને કામના આ ત્રણેયમાં સ્ત્રી આગળ હોય. અને ચોથો ફેરો મોક્ષ ન હોય. વ્યક્તિને કોઈ પણ સ્ત્રી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય, જ્ઞાનીમાં જ્ઞાની હોય, ખૂબ ભક્તિ ભાવ કરતી હોય, ગમે એટલા ભગવાનને ભજ્યા હોય, પરંતુ જે સ્ત્રી લગ્ન કરતી નથી એને કોઈ દિવસ મોક્ષ મળતો નથી નથી ને નથી. ને એને મોક્ષ પુરુષ જ અપાવી શકે. જો લગ્ન કર્યા હોય, એનો પુરુષ હોય તો જ એને મોક્ષ મળે, બાકી મળતો નથી. એટલા માટે સ્ત્રીને લગ્ન કરવા જરૂરી છે. લગ્ન કરે એ જ સ્ત્રીને મોક્ષ મળે, બાકી સ્ત્રીને મોક્ષ મળતો નથી. એટલા માટે પુરુષને છેલ્લા ફેરામાં આગળ રાખવામાં આવે કે મોક્ષનો દાતા પુરુષ છે, બાકી મોક્ષ મળતો નથી.